અલકાપુરી કરનાળું ખુલ્લું મુકાયું. બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી પૂર્ણ થતાં વાહન ચાલકોમાં ખુશીની લહેર. વડોદરાના અલકાપુરી વિસ્તારમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અંતર્ગત ચાલી રહેલી કામગીરી પૂર્ણ થતાં લાંબા સમયથી બંધ રાખવામાં આવેલ અલકાપુરી કરનાળું અંતે વાહન વ્યવહાર માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે. રસ્તો ખુલતા જ સ્થાનિક રહીશો અને રોજિંદા વાહન ચાલકોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે. બુલેટ ટ્રેનની કામગીરી દરમિયાન ટ્રાફિકમાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો. ખાસ કરીને ઓફિસ જતા કર્મચારીઓ, સ્કૂલ કોલેજના વિદ્યાર્થીઓ અને વેપારીઓને લાંબા વળાંક લઈને જવું પડતું હતું. હવે કરનાળું ખુલ્લું થતાં ટ્રાફિકનો ભાર ઘટશે અને સમયની બચત થશે એવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે રસ્તો ખુલવાથી અલકાપુરીથી આસપાસના વિસ્તારોમાં અવરજવર સરળ બનશે અને શહેરના મુખ્ય માર્ગ ઉપરનું દબાણ પણ ઓછો થશે. બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી પૂર્ણ થવાની સાથે જ વિકાસ અને સુવિધાનો લાભ નાગરિકોને મળતો શરૂ થયો છે. 26 ડિસેમ્બરથી બંને સાઈડના ગરનાળા બંધ કર્યા હતા અલકાપુરીના, જેની પરમિશન લોકોએ 12 તારીખ સુધી લીધી હતી, 12 જાન્યુઆરી સુધી. પરંતુ એમનું કામ વહેલું પતી જવાથી એમણે ગઈકાલ રાત્રે ગરનાળા ખોલી નાખ્યા છે. અને આ ગરનાળા ખુલી જવાથી જે જેતલપુર પાસે થોડો ઘણો ટ્રાફિક થતો હતો, જેની અંદર અમારે પોલીસ ફોર્સ વધારવાની જરૂર પડી હતી, એ જરૂર નહીં પડે અને નાગરિકોને પણ સવલત થઈ જશે. એમના માટે રાહતના સમાચાર છે.